નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય 2.3 માં આગળનો દાખલો જોઈએ. આપણે જે બહુપદીને ભાગતા હતા એ બહુપદી હતી x3 + 3x² + 3x + 1. હવે એને કોના વડે ભાગવાના છે? 3 દાખલા આપણે જોઈ ગયા હતા. હવે ચોથો દાખલો આપણો છે એ છે x + π ની મદદથી આપણે ભાગવાનું છે. તો ચાલો આપણે ભાગાકાર જોઈ લઈએ. તો અહીં આપણે ચોથા દાખલામાં x + π વડે ભાગવાનું છે. હવે x + π વડે આપણે કેવી રીતે ભાગી શકીએ એ જોઈએ. તો સૌ પ્રથમ આપણે શું કરવાનું હતું? તો કે પ્રથમ પદને પ્રથમ પદ વડે ભાગો. તો અહીં આપણી પાસે x³ છે, એને x વડે ભાગીએ તો 3 ઘાતમાંથી 1 ઘાત જાય તો કેટલા વધે? તો કે 2 ઘાત. માટે આપણે ભાગફળની અંદર 2 ઘાત મૂકી દેશું, એટલે કે x² મૂકશું. હવે આ x² છે એ x ને ગુણશે. તો x² × x એટલે x ની કેટલી ઘાત થાય? તો કે x ની 3 ઘાત થઈ જશે. હવે x² π ને ગુણશે. હવે બંનેની નિશાની અહીંયા પ્લસ જ છે, જુઓ, એટલે આપણે બધે પ્લસ જ મૂકવાના રહેશે. તો અહીંયા પ્લસ છે. હવે પાઈ x² ને ગુણે તો શું થાય? તો કે પાઈ x². અહીંયા પાઈને આપણે અચલ ગણવાનો છે, એટલે પાઈ x² જ થશે. હવે નિશાની આપણે બદલી નાખશું, એટલે પ્લસ છે જ. અહીંયા કઈ નિશાની નથી તો પ્લસ હોય એટલે માઇનસ, અહીંયા પ્લસ છે એટલે માઇનસ. હવે આપણે કીધું તો પહેલું જે પદ છે એ તો ઉડાડી જ દેવાનું છે. બાકી જે વધેલું પદ છે એની વાત કરીએ તો અહીંયા 3x² - πx², 3x² - πx² છે. તો આપણે શું કરશું? તો કે 3 - π અને x² એમને. તો એ 3 - π અને x² એમને આપણે આમનામ જ રાખશું. 3 - π અને x². નિશાની મોટાની એટલે અહીંયા આપણે પ્લસ મૂકેલા છે. ખરેખર તો પાઈની કિંમત છે 3.14 છે, એટલે એ મોટા છે, પણ આપણે અહીંયા નંબર એટલે કે સંખ્યાને મોટા ગણી અને પ્લસ જ રાખશું. તો 3 - π અને x². બરાબર છે. કારણ કે આપણે આમે અહીંયા મોટાની નિશાની મૂકવાની વાત ત્યારે આવશે કે જ્યારે આપણે એની બાદબાકી કરીએ. તો આપણે અહીંયા બાદબાકી અત્યારે નથી કરતા, એટલે 3 - π એમને અને x². હવે ઉપરથી આપણે 3x ને નીચે લઈ આવશું, તો +3x. હવે આપણે ફરીથી પ્રથમ પદને પ્રથમ પદ વડે ભાગવાનું છે. તો આપણા માટે પ્રથમ પદ છે 3 - π x² અને આનું પ્રથમ પદ છે x. આને કેવી રીતે ભાગવા? જુઓ, 3 - π x² એને ભાગ્યા x. તો ઉપર x² છે, નીચે x છે, એટલે એક x ઉડી જશે. તો વધે કેટલું? તો કે 3 - π અને x² માંથી 1x જાય તો 1x વધે. એટલે ભાગફળમાં આપણે આટલું લખી નાખશું. હવે ભાગફળમાં રહેલું 3 - π x એ x ને ગુણશે. તો આપણે વાત થઈ હતી કે પ્રથમ પદ હોય ને એ એમને જ મૂકી દેવાનું રહેશે. એટલે અહીંયા 3 - π અને x² કેમ કે x × x એટલે x² એમને જ રહેશે. હવે 3 - π x એ પાઈને ગુણશે. તો પાઈને ગુણે તો કેવી રીતે થાય એ બરાબર જોજો. તો સૌ પ્રથમ 3 - π એને ગુણ્યા πx. આને તમે બંનેની નિશાની પ્લસ છે એટલે વચ્ચે પ્લસના પ્લસ, કૌંસમાં 3 - π એને ગુણ્યા πx. હા, તમારે પાઈને અંદર ગુણાવી દેવા હોય તો પણ ચાલશે, ને આમ રાખશો તો પણ ચાલશે. બરાબર છે. આપણે અત્યારે આમનામ રાખીએ છીએ. ગુણાવવા હોય તો ગુણી પણ શકીએ. હવે
નિશાની આપણે બદલશું. હવે આપણે નિશાનીની વાત કરી બદલવાની, તો અહીંયા માઇનસ આવશે, અહીંયા પણ માઇનસ આવશે. મુખ્ય નિશાની જ જોવાની છે, તો એ માઇનસ માઇનસ આવશે. આખું એક પદ છે, આખું પદ છે એટલે એની નિશાની આગળની જ બદલવાની છે, વચ્ચેની કોઈ નિશાની બદલવાની નથી. હવે આપણે કીધું તેમ પ્રથમ પદ સરખું જ હોય એટલે એ તો ઉડી ગયું આખું પદ. હવે વધ્યું કેટલું? તો કે આટલું પદ છે એ આપણા માટે વધે છે. તો હવે આપણે એમાં કેવી રીતે બાદબાકી કરીએ છીએ એ જુઓ. જો આપણે બાદબાકી કરવાની છે 3x માઇનસ, અહીંયા માઇનસ છે એટલા માટે માઇનસના માઇનસ, પછી અત્યારે કૌંસમાં લખીએ છીએ 3 માઇનસ પાઈ એને ગુણ્યા પાઈ એક્સ. આની બાદબાકી કરવાની છે. તો જ્યારે તમે કોઈ પણ બાદબાકી કરો ત્યારે યાદ રાખજો, ચલ છે એને આપણે અલગ કરી લેશું. એટલે સૌથી પહેલા આવશે બાદબાકી કરવામાં, પહેલા 3 આવશે, પછી માઇનસ. હવે આ 3 જે છે એ પાઈને ગુણશે, કારણ કે એના ગુણાકારમાં છે. મેં તમને કીધું હતું કે આપણે ગુણવા હોય તો ગુણી શકીએ અથવા પછી પણ ગુણી શકીએ. તો અહીંયા 3 ગુણ્યા પાઈ, માઇનસના માઇનસ, 3 ગુણ્યા પાઈ એટલે 3 પાઈ. ત્યાર પછી ઓછે ઓછે વત્તા થશે, ઓછે ઓછે વત્તા પાઈ પાઈને ગુણશે એટલે પાઈનો સ્ક્વેર થઈ ગયો. પાઈ પાઈને ગુણે એટલે પાઈનો સ્ક્વેર થઈ જાય. આ આખું કૌંસમાં, અને બંને વતી એક એક્સ ખાલી મૂકી દેવાનો છે પાછળ. તો આ બંનેની બાદબાકી આવશે 3 માઇનસ 3 પાઈ વત્તા પાઈ વર્ગ અને એક્સ. તો આપણે આટલું એની નીચે લખી નાખીએ. તો હવે આપણે બાદબાકી થઈ ગઈ. નિશાની મોટા એટલે અહીંયા પ્લસ જ, આપણે આગળની નિશાની કંઈ બદલાવતા જ નથી એટલે પ્લસ જ આવશે. ઉપરથી આપણે 1 લઈ આવવાના રહેશે. હવે તો આપણે ઉપરથી 1 લઈ આવીએ, કેવા છે તો કે પ્લસ, એટલે પ્લસ 1 લખી નાખીએ. આ પ્લસ 1. હવે વળી પાછું આપણે ભાગ કેવી રીતે ચલાવવો? તો કે પ્રથમ પદને પ્રથમ પદ વડે ભાગો, બંનેના પ્રથમ પદ. તો અહીં આપણી પાસે છે 3 માઇનસ 3 પાઈ પ્લસ પાઈ વર્ગ એને ગુણ્યા એક્સ. આ આપણું પ્રથમ પદ છે. એને ભાગ્યા આનું પ્રથમ પદ છે ભાજકનું, એ એક્સ છે, માટે એક્સ એક્સ ઉડી જશે. તો ભાગફળની અંદર આપણે મૂકવાના રહેશે 3 માઇનસ 3 પાઈ વત્તા પાઈ વર્ગ, પણ પ્લસ જ છે એટલે આપણે ઉપર પ્લસ મૂકશું. તો આ પ્લસ, તો અહીં આપણે ભાગફળમાં મૂકી દીધા. હવે એ પદ છે એ કોને ગુણશે? તો કે પહેલા એક્સ ને ગુણશે. હવે પહેલા એક્સ ને ગુણે એટલે પહેલું પદ આપણે એમનેમ લખી જ નાખીએ છીએ. તો પહેલા પદને ગુણે એટલે એમનેમ જ આવી જશે. હવે 3 માઇનસ 3 પાઈ વત્તા પાઈ વર્ગ પાઈને ગુણશે, એ આપણે 1 ની નીચે લખવાનું છે. તો બંનેની નિશાની પ્લસ છે એટલે આપણે વચ્ચે પ્લસ જ લખશું. હવે એ પાઈને ગુણે તો પાઈ છે એ એમનેમ આપણે લખવા હોય તો તે લખી દઈ, પછી લાસ્ટમાં ગુણી દેશું. એટલે 3 માઇનસ 3 પાઈ વત્તા પાઈ વર્ગ એને ગુણ્યા પાઈ, એમ જ લખી નાખીએ. તો જુઓ આપણે લખી નાખ્યા 3 માઇનસ 3 પાઈ વત્તા પાઈ વર્ગ એને ગુણ્યા પાઈ. હવે આપણે નિશાની બદલશું. અહીંયા કઈ નિશાની નથી એટલે એ પ્લસ જ ગણવાની હોય, માટે ત્યાં આવશે માઇનસ અને અહીંયા પણ આવશે માઇનસ. આપણે કીધું હતું એમ પ્રથમ પદ સરખું જ છે એટલે ઉડી જ જવાનું હોય. હવે વધ્યું કેટલું? તો કે વધ્યું છે માત્ર આટલું. અહીંયા બરાબર જોજો, આટલું પદ વધેલું છે. શેમાંથી બાદ કરવાનું છે? તો કે 1 ઉપર જુઓ 1 છે માઇનસ, પછી બાકીનું પદ છે એ. તો આપણે નીચે લખશું આ 1 જે ઉપર લખેલા છે, પછી વચ્ચે માઇનસ છે, જો
રેડ નિશાની આપણે કરેલી છે એ માઇનસ. હવે 3 છે એ કોને ગુણશે? તો કે 3 છે ને એ પાઈને ગુણશે, માટે 3 પાઈ આવશે. ધ્યાન રાખજો, 3 પાઈને ગુણશે એટલે 3 પાઈ આવશે માઇનસ. તો આપણે અહીંયા માઇનસ 3 પાઈ. હવે આ જે 3 નો પાઈ સાથે ગુણાકાર થઈ ગયો. હવે અહીં ઓછે ઓછે જો આ બે નિશાનીનો ગુણાકાર થશે તો ઓછે ઓછે વત્તા થશે. ધ્યાન રાખજો, ઓછે ઓછે કેવા થશે? વત્તા, માટે પ્લસ. હવે 3 પાઈ કોને ગુણશે? તો કે પાઈને. તો 3 પાઈ પાઈને ગુણે તો 3 પાઈનો શું થાય? તો કે વર્ગ, એટલે 3 પાઈ વર્ગ. હવે આ જે માઇનસની નિશાની છે એ આને ગુણશે એટલે ઓછે વત્તે ઓછા, ઓછે વત્તે ઓછા. હવે પાઈ વર્ગ કોને ગુણશે? તો કે પાઈને. પાઈ બધાને ગુણે, યાદ રાખજો. પેલા 3 ને ગુણ્યા એટલે 3 પાઈ, પછી 3 પાઈને ગુણ્યા એટલે 3 પાઈ સ્ક્વેર. હવે એ પાઈ વર્ગને ગુણશે તો પાઈ વર્ગ ગુણ્યા પાઈ એટલે પાઈનો શું થાય? ઘન, અને ઓછે વત્તે ઓછા એટલે પાઈનો ઘન. અહીં આપણો દાખલો પૂરો થાય છે. તો આ જે આપણને છેલ્લે મળે છે એ શેષ છે. આપણે શેષ શોધવાની હતી, તો આમની શેષ છે 1 માઇનસ 3 પાઈ પ્લસ 3 પાઈ સ્ક્વેર માઇનસ પાઈ ક્યુબ, એટલે કે પાઈનો ઘન. એટલે કે 1 ઓછા 3 પાઈ વત્તા 3 પાઈ સ્ક્વેર માઇનસ પાઈનો ઘન. આ આપણી શેષ છે, જે નીચે આપણે લખી નાખીએ. તો આપણે નીચે શેષ લખી નાખી છે. આ આપણો દાખલો પૂરો થઈ ગયો. આનાથી વધારે અઘરો દાખલો હવે કોઈ છે જ નહીં. આનાથી વધારે અઘરો દાખલો આમાં આવશે પણ નહીં ભાગાકારની દ્રષ્ટિએ. આ અઘરો દાખલો હતો, પણ જો તમે ધ્યાન રાખશો તો આમાં કોઈ પ્રોબ્લેમ આવે એવું નથી. બરાબર છે? જેમ મેં સ્ટેપ બાય સ્ટેપ, જો પ્રથમ વખતમાં તમને એ ન સમજાય તો બીજી વખત રિવર્સ કરીને જુઓ, ત્રીજી વખત જુઓ, કયું સ્ટેપ શા માટે ક્યાં મૂકેલું છે એ બરાબર જુઓ અને સાંભળીને નક્કી કરો કે હવે આ સ્ટેપ હું ક્યાં મૂકીશ. પછી જાતે ગણવાની કોશિશ કરો. ન થાય તો વળી જોઈ લો, વળી પાછું મોઢે ગણો, એટલે આવડી જશે. હવે આનો આગળનો દાખલો જોઈએ. હવે 5મા દાખલાની અંદર આપણે ભાજક તરીકે આપેલું છે 5 વત્તા 2x. આ ભાજક બહુપદી છે 5 વત્તા 2x, પણ આ નહીં ચાલે. શા માટે? તો આપણે કીધું હતું કે ઘાત ઉતરતી હોવી જોઈએ. તો અહીં ઘાત ઉતરતી નથી, પહેલા તો અચળ પદ આપેલું છે. માટે આપણે જ્યારે ભાગાકાર કરીએ ત્યારે એને આ રીતે લખી નાખવાનું છે. પહેલા ચલવાળું પદ, પછી અચળ પદ, એટલે કે 2x પ્લસ 5. હવે આપણે જેમ ભાગાકાર કરતા હતા એમ જ કરવાનો છે, પણ ભાગ કેવી રીતે ચલાવવો? તો કે પ્રથમ પદને પ્રથમ પદ વડે ભાગો. તો અહીં પ્રથમ પદ છે x ની 3 ઘાત ભાગ્યા 2x. હવે જોજો બરાબર, ઉપર 3 ઘાત છે, નીચે 1 ઘાત છે, એટલે 3 માંથી 1 ઘાત જાય તો x નો વર્ગ વધે. પણ છેદમાં જો અહીંયા 2 પણ વધશે. ધ્યાન રાખજો, x તો નીકળી ગયો, 3 ઘાતમાંથી x ની 1 ઘાત નીકળી ગઈ એટલે x ની 2 ઘાત વધી ઉપર, પણ નીચે છતાંય 2 વધે છે. માટે આપણે ભાગફળની અંદર લખવાનું થશે x નો વર્ગ એને ભાગ્યા 2, આવું લખવાનું થશે. હવે આ છે એ બંને પદને ગુણશે. હવે જુઓ, એમનો ગુણાકાર છે x વર્ગ એના છેદમાં 2 એને ગુણ્યા 2x. તો 2 2 તો ઉડી જશે. તો x વર્ગ ગુણ્યા x એટલે x ની 3 ઘાત પાછી આવી જાય. આમ મેં તમને પહેલેથી કીધેલું જ છે કે પ્રથમ પદ તો જેવું હોય એવું જ આવશે, એટલે x ની 3 ઘાત જ લખવાની રહેશે. અને એ પણ કેવી છે? તો કે બંને પદ પ્લસ છે એટલે પ્લસ જ આવશે, x ની 3 ઘાત. હવે x વર્ગના છેદમાં 2 5 ને ગુણશે, તો નિશાની બંનેની પ્લસ જ છે એટલે વચ્ચે આપણે પ્લસ જ મૂકશું. હવે x વર્ગ એના છેદમાં 2 એને ગુણ્યા 5, તો
અંશ અંશને ગુણે એટલે 5x², એના છેદમાં કેટલા આવશે તો કે 2. આમ આપણે 5x² છેદમાં 2 છે એ લખી નાખશું 3x² ની નીચે. તો આપણે એની નીચે 5x² ના છેદમાં 2 લખી નાખે. હવે નિશાની આપણે બદલી નાખશું, પ્લસ હતા તે માઇનસ, અહીંયા પણ પ્લસ હતા તે માઇનસ. હવે પ્રથમ પદ છે એ આપણું કટ થઈ જશે, ઉડી જશે. હવે બાકી વધેલા પદની આપણે વાત કરવાની છે. તો આમનું શું થશે તો કે 3x² માઇનસ 5x² એના છેદમાં 2 છે. આની આપણે બાદબાકી કરવી પડશે. તો બાદબાકી કરવા માટે આપણે છેદ સરખા કરવા પડે. આના છેદની અંદર 2 છે, આના છેદમાં 2 નથી. તો આપણે આના આગળના ભાગમાં શીખેલા કે જેના છેદમાં જે ન હોય એને ગુણી નાખવા પડે. તો આના છેદને આપણે 2 વડે ગુણશું. જો એના છેદને 2 વડે ગુણ્યા તો અંશને પણ ગુણવા પડે, માટે અંશને પણ 2 વડે ગુણશું. એટલે ટોટલ ઉપર થશે 3 ગુણ્યા 2 એટલે 6x² માઇનસ 5x². એના છેદમાં હવે બંને વતી એક જ લખવાના, કારણ કે છેદ સરખા થઈ ગયા. હવે 6x² માંથી 5x² જાય તો 1x² વધે, એટલે કે ખાલી x² જ વધે. એના છેદમાં કેટલા આવશે 2, x² ના છેદમાં 2. માટે આપણે લખી નાખશું અને નિશાની આપણે મોટાની લગાડવાની રહેશે. તો નિશાની મોટા પદની મોટું પદ કોણ? 3 કે 5 ના છેદમાં 2? ઉપર 3 છે, નીચે 5 ના છેદમાં 2. હવે આપણે ખબર 5 ના છેદમાં 2 એટલે કે 5 ભાગ્યા 2 કરીએ તો 2.5 આવશે. તો 3 મોટા કે 2.5 તો કે 3. માટે 3 ની નિશાની કેવી છે તો કે પ્લસ, માટે પ્લસની નિશાની આવશે. હવે ઉપરથી આપણે 3x ને નીચે લઈ આવશું એટલે પ્લસ 3x. આ આપણે ઉપરથી નીચે લઈ આવ્યા. હવે પાછું જે કરતા હતા એ જ, પ્રથમ પદને પ્રથમ પદ વડે ભાગો. એટલે કે x² એને ભાગ્યા 2, એને ભાગ્યા અહીંયા 2x. બરાબર જોજો, x² ના છેદમાં 2 એના છેદમાં 2x. હવે તમને ખબર છે અંશ, આ અંશ છે, આ અંશનો છેદ છે. તો અંશનો છેદ ક્યાં જાય તો કે છેદમાં. આ નિયમ યાદ રાખજો, અંશનો છેદ છેદમાં જાય. માટે ઉપર વધશે x² અને આ છેદમાં આવશે તો બંનેનો શું થાય તો કે ગુણાકાર. માટે 2 ગુણ્યા 2 એટલે 4 અને x ના x. ખાસ યાદ રાખજો, અંશનો છેદ છેદમાં જાય એટલે એનો ગુણાકાર થાય. માટે 2 ગુણ્યા 2 એટલે 4 અને x ના x. હવે x² માંથી 1x જાય તો x જ વધશે. x² માંથી 1x આપણે કાઢી નાખીએ તો x જ વધશે અને છેદમાં કેટલા આવશે તો કે 4. માટે આપણે ભાગ ચલાવવાનો છે x ના છેદમાં 4 અને એ પણ બંને પદ પ્લસ છે એટલે આપણે પ્લસ જ લખશું. એટલે ભાગફળની અંદર પ્લસ x ના છેદમાં 4 લખી નાખશું. હવે આ x ના છેદમાં 4 બંને પદને ગુણશે. તો હવે x ના છેદમાં 4 2x ને ગુણશે. તો કેવી રીતે ગુણે છે એ જુઓ. આ x ના છેદમાં 4 એને ગુણ્યા 2x. હવે આપણે છેદ ઉડાડીએ તો 2 એકુ 2, 2 દુ 4. તો આનો ગુણાકાર અંશે અંશ એટલે x ગુણ્યા x એટલે x² છેદમાં 2 ના 2. એટલે કે પ્રથમ પદ જે હતું એ જ આવી જાય, પણ છતાં ગુણાકાર આપણે શીખવા માટે મેં આ કરેલું છે. તો પ્રથમ પદ તો એનું એ જ આવ્યું. હવે x ના છેદમાં 4 એ 5 ને ગુણશે. તો એનો ગુણાકાર આપણે જોઈ લઈએ. તો x ના છેદમાં 4
કોને ગુણે છે તો કે 5 ને, તો એનો ગુણાકાર શું આવશે તો કે 5 વડે ગુણીએ એટલે 5x એના છેદમાં 4. તો આપણે અહીંયા અને બંને પદ પ્લસ જ છે એટલે અહીંયા લખશું 5x એના છેદમાં 4. તો અહીંયા એ થઈ ગયું. હવે આપણે એની નિશાની ચેન્જ કરી નાખશું, બદલી નાખશું. પ્લસ હોય તો કેવી મૂકવાની? માઇનસ. અહીંયા પણ પ્લસ છે એટલે કેવી મૂકશું? માઇનસ. પ્રથમ પદ તો આપણું સરખું જ છે એટલે એને આપણે ઉડાડી દેવાનું છે. વધેલા પદની વાત કરીએ તો અહીંયા પ્લસ છે, નીચે માઇનસ છે, એની આપણે બાદબાકી કરવાની છે. 3x માઇનસ 5x એના છેદમાં 4. છેદ સરખા કરો. આના છેદની અંદર તમારી પાસે 4 છે, આને 4 નથી, તો ઉપર અને નીચે બંને આપણે ગુણશું. નીચે 4 મૂકીએ, ઉપર પણ 4 વડે આપણે ગુણશું. તો ઉપર 4 વડે ગુણ્યા તો શું થશે જોજો. 4 તેરી 12x માઇનસ 5x બંનેના છેદમાં કેટલા મૂકી દેશું? હવે 4. તો 12 માંથી 5 જાય તો કેટલા વધે તો કે 7x એના છેદમાં 4. માટે અહીંયા આપણે નીચે મૂકશું 7x એના છેદમાં 4. નિશાની અહીં મોટાની, તો મોટા છે એ 3 જ રહેશે, કારણ કે 5 ને 4 વડે આપણે ભાગીએ તો 1.25 જેવું આવે. માટે 3 મોટા છે એટલે એમની નિશાની આગળ પ્લસ મૂકી દઈએ ઉપરથી. હવે આપણે લઈ આવવાનું છે 1. આ પ્લસ 1 નીચે આપણે લઈ આવ્યા. હવે વળી પાછા પ્રથમ પદને પ્રથમ પદ વડે આપણે ભાગી નાખીએ. હવે આપણા માટે પ્રથમ પદ છે 7x એના છેદમાં 4 અને અહીંયા છે 2x. તો 7x એના છેદમાં 4 એના છેદમાં 2x. હવે મેં કીધું એમ અંશનો છેદ છેદમાં જાય એટલે ઉપર 7x ના 7x, આ નીચે આવશે એટલે ગુણાકાર થશે એટલે 4 ગુણ્યા 2 એટલે 8 અને x ના x, તો x તો ઉડી જશે. તો વધ્યું કેટલું? 7 ના છેદમાં 8. એનો મતલબ કે, અને બંને પ્લસ જ છે માટે આપણે ભાગફળમાં મૂકશું 7 એના છેદમાં 8. તો હવે 7 ના છેદમાં 8 બંને પદોને ગુણશે. તો 7 ના છેદમાં 8 પેલા 2x ને ગુણશે. તો અહીંયા 2 એકુ 2, 2 ચોકુ 8, ઉપર ઉપરનો ગુણાકાર તો કે 7x ના છેદમાં 4 એટલે કે પ્રથમ પદ તો જો એટલું જ આવશે. માટે બંને પદ પ્લસ છે એટલે પ્લસના પ્લસ 7x એના છેદમાં કેટલા લખશું તો કે 4. 7x ના છેદમાં 4. હવે બીજા પદને ગુણશે. તો બીજું પદ આપણું છે એને ગુણે તો 7 ના છેદમાં 8 એને ગુણ્યા 5. તો 7 ગુણ્યા 5 એટલે 35. 7 ગુણ્યા 5 એટલે 35 એના છેદમાં કેટલા આવશે તો કે 8. તો આપણે એકની નીચે મૂકવાના છે 35 ના છેદમાં 8. બંને કેવા છે તો કે પ્લસ જ છે, માટે આપણે એકની નીચે લખશું પ્લસ 35 એના છેદમાં 8. હવે પાછી આપણે નિશાની બદલશું. આ જે પ્લસ હતા એ માઇનસ, આ પણ પ્લસ હતા એ માઇનસ. હવે પ્રથમ પદ તો આપણા માટે સરખું જ છે એટલે એને ઉડાડી દઈએ. વધ્યું કેટલું તો કે આપણી પાસે હવે વધ્યું છે +1, એટલે કે 1 માઇનસ 35 એના છેદમાં 8. 1 માઇનસ 35 એના છેદમાં 8. તો બાદ બાકી કરવા માટે છેદ સરખા કરવા પડે, એટલે આના છેદમાં 8 છે, એમના એકના છેદમાં કંઈ નથી, તો આપણે એને 8 વડે ઉપર અને નીચે બંને જગ્યાએ ગુણશું. તો ઉપર ગુણીએ એટલે 8 એકુ 8, નીચે 8 ના 8 માઇનસ 35 ના છેદમાં 8. હવે છેદ બંનેના સરખા છે એટલે 8 ના 8. હવે 8 માંથી 35 જાય
તો કે 8 માંથી 35 ન જાય તો 35 માંથી 8 કાઢો, તો 35 માંથી 8 જાય તો 27 વધે. નિશાની મોટા પદની, તો મોટું પદ કોણ છે? તો કે 35, માટે કેવા આવશે? તો કે માઇનસ. માટે આપણે અહીં નીચે લખવાનું છે -27 એના છેદમાં 8. આ આપણી શેષ છે, યાદ રાખજો. તો આ શેષ આપણી આવી છે -27 ના છેદમાં 8, જે આપણે શોધવાની હતી. તો આપણે અહીં લખી નાખશું કે શેષ બરાબર -27 ના છેદમાં 8. હવે આપણે આગળના દાખલા જોઈએ. અહીંયા આ દાખલો પૂરો થઈ ગયો છે. આ આપણો આખો દાખલો ગણેલો છે. તમારે લખવો હોય તો તમે પોઝ કરીને લખી શકશો, એટલે કે સ્ટોપ કરી થોડી વાર માટે અને તમે લખી શકશો, નહીતર જોઈને જ ગણવાનો પ્રયત્ન કરજો. હવે આગળની વાત કરીએ. હવે આપણે બીજો દાખલો, જેને આપણે x ઓછા a વડે ભાગતા મળતી શેષ શોધવાની છે. તો x ઓછા a વડે ભાગવા અને શેષ અહીંયા ભાગાકાર કરવા નથી કીધું, એટલે આપણે શેષ પ્રમેયની રીતે શોધીએ. તો મેં તમને શું કીધું હતું કે x માઇનસ a હોય તો આપણે p ઓફ માઇનસ હોય તો શું કરવાનું? તો કે પ્લસ મૂકવાના છે. મતલબ કે જ્યાં જ્યાં x છે ત્યાં તમારે a મૂકી દેશો, એટલે આપણે જે મળશે એ શેષ. તો આપણે ગણી નાખીએ. તો અહીં આપણે બહુપદી આપેલી છે x નો ઘન -ax વર્ગ વત્તા 6x માઇનસ a. હવે અને આપણે ભાગવાના હતા x માઇનસ a, તો આપણે શું કીધું? તો શૂન્ય શોધી લઈએ એટલે થઈ ગયું. તો માટે x માઇનસ a બરાબર આપણે શૂન્ય મૂકી દીધું, માટે x બરાબર કેટલા આવશે? તો કે a. માટે જ્યાં જ્યાં x છે ત્યાં આપણે a મૂકવાના રહેશે. તો સૌ પ્રથમ p ઓફ a બરાબર a ની 3 ઘાત માઇનસ a ના a, અહીંયા a નો શું આવશે? સ્ક્વેર પ્લસ 6. x ની જગ્યાએ શું લખશું? તો કે આપણે a ના a અને માઇનસ a એમને. હવે જોજો બરાબર. તો સૌ પ્રથમ તો a ની 3 ઘાત એમને માઇનસ, હવે અહીંયા આપણે ગુણાકાર છે, a ગુણ્યા a નો વર્ગ, a ગુણ્યા a નો વર્ગ એટલે કે a વર્ગ ગુણ્યા a એટલે એનો ઘન થઈ જાય. જુઓ, a ગુણ્યા a વર્ગ એટલે એનો શું થઈ જશે? ઘન. માટે અહીં આપણે લખી નાખશું એનો ઘન વત્તા 6a માઇનસ a. હવે તમે જોઈ શકો છો કે a ઘન પ્લસ અને a ઘન માઇનસ એ તો ઉડી ગયું. a ઘન પ્લસ માઇનસ a ઘન એ ઉડી જાય. તો વધ્યું કેટલું? તો કે વધ્યું છે આપણી પાસે 6a માઇનસ a. 6a માંથી 1a જાય તો કેટલા વધે? તો કે 6a માંથી 1a જાય તો 5a વધે. આ આપણો જવાબ છે, એટલે 5a. હા, આ તમે ભાગાકાર કરીને પણ કરી શકો છો. અહીંયા જે બહુપદી આપેલી છે એ ભાગાકારની અંદર મૂકવાની, અને આ બહુપદી જે આપી છે એ ભાગાકારની બહાર, એટલે કે ભાજક બહુપદી છે. આ રીતે ભાગાકાર કરી અને તમે શેષ શોધશો તો પણ 5a જ આવશે. એ પણ તમે કરી શકો છો. તો આ આપણો જે બીજો દાખલો હતો એ પૂરો થયો. હવે આપણે ત્રીજો દાખલો જોવાનો છે. ત્રીજા દાખલાની અંદર આપણને કીધું છે કે 7 વત્તા 3x એ 3x ની 3 ઘાત વત્તા 7x નો અવયવ છે કે નહીં તે ચકાસો. તો આમાં પણ આપણે આગળની રીતે, જો આમાં પણ ભાગાકાર કરી શકો છો તમે, જેમ ભાગાકાર કરીએ છીએ એમ ભાગાકાર કરો અને જો શેષ શૂન્ય આવશે તો અવયવ છે, નહીતર નથી. એ આપણે ઉદાહરણે જોયું હતું. પણ અહીંયા આપણે ભાગાકાર નથી કરવો, આપણે શેષ પ્રમેયથી આ કરી નાખીએ. એટલે કે શેષ શોધી લઈએ. શેષ જો 0 આવશે તો અવયવ છે, નહીતર નથી. તો આપણે જોઈ લઈએ શું શેષ આવે છે.
તો ત્રીજા દાખલામાં આપણે જે રકમ આપેલી છે 3x ની 3 ઘાત વત્તા 7x અને ભાજક બહુપદી છે એટલે કે ભાગવાના હતા એ છે 7 વત્તા 3x બરાબર 0. તો આપણે પહેલા એનું શૂન્ય શોધવું પડે એટલે 7 ને પહેલી બાજુ જવા દો તો કેવા થાય તો કે માઇનસ. માટે આપણે 3x ના 3x 7 પહેલી બાજુ ગયા તો કેવા થઈ જશે માઇનસ. હવે x ની કિંમત જોઈએ છે એટલે x ને આ બાજુ રાખશું હજી આપણે. તો x ના x બરાબર -7 હતા એને ભાગ્યા 3 ગુણે સામે જાય તો શું થાય તો કે ભાગે એટલે 7/3 આવી ગયા. તો આમ જ્યાં x છે ત્યાં આપણે -7/3 મૂકવાના છે. તો આપણે મૂકીને જોઈ લઈએ. તો આપણે શું કર્યું, જ્યાં જ્યાં 7 હતા x હતા ત્યાં ત્યાં આપણે -7/3 મૂકેલા છે. હવે આપણે સૌ પ્રથમ તો જેની જેટલી ઘાત છે એ મુજબ કરી નાખીએ. તો પેલા 3 ના 3 એમને કોઈએ આ 3 ઉડાડવાના નથી, ધ્યાન રાખજો, એ ઉડશે નહીં કારણ કે હજી એનો ઘન કરવાનો બાકી છે કૌંસની અંદર એટલે. તો એ 3 ના 3 એમને. હવે કૌંસમાં -7 નો ઘન, મેં તમને શું કીધું હતું, ઘાત એકી હોય તો માઇનસના માઇનસ જ રહેશે એટલે આપણે માઇનસના માઇનસ એમને રાખીએ. 7 નો ઘન કેટલો થાય તો 7 નો ઘન થાય 343. આ 343 માઇનસના માઇનસ અને 3 નો ઘન કેટલો થાય તો કે 3 નો ઘન થાય 27. આ એમને કૌંસ પૂરો થઈ ગયો. અહીંયા તમે જોઈ શકો છો આગળ પ્લસ છે અંદર માઇનસ છે એટલે વત્તે ઓછે કેવા થાય તો કે વત્તે ઓછે ઓછા. 77 49, 7 ગુણ્યા 7 એટલે 49 એના છેદમાં 3 ના 3. હવે અહીંયા આપણે છેદ ઉડાડી શકીએ એમ છીએ. 3 એકુ 3, 3 નવા 27. તો વૈધું કેટલું તો કે ઉપર વૈધું -343, નીચે વૈધા 9, અહીંયા -49/3. આ જોઈને જ ખબર પડી જાય કે આનો જવાબ શૂન્ય નહીં આવે કેમ કે બંને માઇનસ છે અને ઓછે ઓછે શું થાય તો કે વત્તા થાય. માટે આપણે હજી છેદ સરખા કરવાના રહેશે. હવે જુઓ, આના છેદમાં 9 છે, આના છેદમાં 3 જ છે, તો ત્યાં 9 કરવા માટે કેટલા વડે ગુણવા પડે તો કે 3 વડે. તો 3 વડે નીચે ગુણશું અને 3 વડે ઉપરે ગુણશું. તો 343 એમને એના છેદમાં 9 એમને. અહીંયા 49 છે એને 3 વડે ગુણશું, નીચે પણ 3 ને 3 વડે ગુણશું એટલે છેદ સરખા થઈ ગયા. હવે -343 એમને -49 ગુણ્યા 3 147 થશે. 49 તેરી કેટલા થશે 147, 147 આ 147 એના છેદમાં 3 તેરી 9 એટલે બંનેના છેદમાં 9 આવી ગયા. જુઓ અહીં 3 તેરી 9 થાય, અહીંયા તો 9 છે જ એટલે બંનેના છેદ કેવા થઈ ગયા સરખા. તો બંને વતી આપણે 1ના છેદમાં 9 મૂકી દેશો તો પણ ચાલશે, બંનેના છેદ સરખા જ છે. હવે આ 343 અને 147 નો આપણે સરવાળો કરવો પડશે. શા માટે સરવાળો તો અહીં ઓછા છે, અહીં પણ ઓછા છે, ઓછે ઓછે શું થાય તો કે વત્તા, એટલે ઓછે ઓછે વત્તા માટે સરવાળો કરવો પડે. તો 7 ને 3 10 ની 0 વધી 1, 5 ને 4 9 અને 4 ના 4. આમ આ બંનેનો સરવાળો કેટલો આવ્યો તો કે 490. આ 490 એના છેદમાં 9, નિશાની મોટાની, તો મોટું કોણ તો કે 343 કેવા છે તો કે માઇનસ, એટલે આગળ મૂક્યા આપણે માઇનસ. તો અહીં શેષ શૂન્ય આવી તો કે ના, તો શેષ શૂન્ય નથી આવી. માટે 7 + 3x એ આપેલ બહુપદીનો અવયવ
નથી તો આપણે નીચે લખી નાખીએ. તો 7 + 3x એ 3x ની 3 ઘાત વત્તા 7x નો અવયવ નથી. અહીં આપણું સ્વાધ્યાય 2.3 પૂરું થઈ જાય છે. હવે અવયવીકરણના મુદ્દાઓ છે એ આપણે આગળના ભાગમાં જોઈશું. આમ તો તમારે અવયવીકરણ આગળના ધોરણોમાં થોડું ઘણું આવી જ ગયેલું હશે, એટલે આપણે થોડુંક પુનરાવર્તન પણ કરવાનું રહેશે. અને જે દાખલાઓ આજે મેં ગણાવેલા છે એ તમે તમારી રીતે પણ ગણવાનો પ્રયત્ન કરજો. મેં કીધું હતું એવી રીતે કે પહેલાં તમે પ્રયત્ન કરી જુઓ, ન ભૂલ પડે અથવા ન ખબર પડે કે શું કરવું તો વળી પાછું જોઈ લેવાનું, વળી પાછું ગણવાની કોશિશ કરવાની, આવડી જશે. આપણી પાસે અત્યારે ઘણો સમય છે એટલે સારી રીતે પ્રેક્ટિસ થશે, કારણ કે આ જ બધા દાખલાઓ પાછા 10મા ધોરણમાં આવવાના છે, એટલે વ્યવસ્થિત પ્રેક્ટિસ કરજો.